ચોપડી પર આધારિત એટલે કે પાઠ્યપુસ્તક પર આધારિત કેટલાક એમસીક્યુ છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. ગયા વખતના બંને પેપરો માર્ચ અને રિપીટર ની જે એક્ઝામ લીધી એની અંદર જે એમસીક્યુ જોયા હોય અને એની પેટર્ન જોઈ હોય તો એની અંદર પાઠ્યપુસ્તક પર આધારિત 2 એમસીક્યુ દરેક પાઠની અંદર લગભગ હતા જ. હા, જેની અંદર 4 એમસીક્યુ પૂછાયેલા હોય તો 2 એમસીક્યુ ચોપડી બેઝ એટલે કે ચોપડી પર આધારિત હતા. આપણી એનસીઆરટી બુક અને ગુજરાત બોર્ડ ની જે પેટર્ન છે, પરીક્ષા પદ્ધતિ જે છે, એમસીક્યુ પૂછવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે આ એમસીક્યુ કાઢેલા છે. બહુ ઝડપથી અને ફટાફટ આપણે જોઈ લઈએ કે જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આમાંથી તમને જે એમસીક્યુ જવાબની અંદર મળે તો તમે સીધા ગણી શકો અથવા ઝડપથી ગણી શકો. એટલા માટે તમે આ લેક્ચર ચૂકતા નહીં. વિદ્યુત ડાયપોલના ગયા વર્ષે પણ આમાંથી 2 એમસીક્યુ સીધા જ પૂછાયેલા હતા, જેની ચર્ચા આપણે આવીએ એમ કરતા જઈએ છીએ. 2 અથવા 3 એમસીક્યુ લગભગ પૂછેલા હતા. તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો કે r², r ની 3 ઘાત, r ની -2 ઘાત અને r ની -3 ઘાત. હા, વિદ્યુત ડાયપોલ છે તો r ની -3 ઘાત જવાબ આવશે, કારણ કે એનું સૂત્ર છે અક્ષ અથવા વિષુવરેખા ગમે તે લઈ શકીએ છીએ, પણ આપણે અહીંયા અક્ષનું સૂત્ર લીધું કે 2kp/r3 એટલે કે E ચલે છે 1/r3. છેદમાં ના લેવું હોય તો ઉપર લઈ શકીએ એટલે કે r ની -3 ઘાત. હવે જો આને યાદ કર્યું હોય તો બિંદુવત વિદ્યુત ભાર અથવા એકલ વિદ્યુત ભારને આપણે યાદ કરવો જોઈએ. તો કે એનું વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર છે કે E = kq/r². હા, એકલ અથવા બિંદુવત વિદ્યુત ભાર કહી શકાય છે. તો કે E ચલે છે 1/r². તો કે E ચલે છે r ની -2 ઘાત. શું યાદ રાખવા જેવું છે? તો કે એકલ વિદ્યુત ભાર હોય તો -2 ઘાત થાય અને ડાયપોલ હોય તો -3 ઘાત થાય. હવે તટસ્થ પરપોટો છે એના ઉપર વિદ્યુત ભારને મૂકો તો એના પરિમાણમાં શું ફેરફાર થાય? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર મૂકીએ તો આ વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને અપાકર્ષણના કારણે વિદ્યુત ભાર દૂર જવાનો પ્રયત્ન કરે. પરિણામે પરપોટાની ત્રિજ્યામાં વધારો થાય. હા, સૂક્ષ્મ વધારો થાય કે બહુ મોટો ફૂલીને બહુ મોટો પરપોટો થાય નહીં, આટલું ધ્યાન રાખવાનું, પણ સૂક્ષ્મ વધારો થાય. આગળનો એમસીક્યુ એટલે કે ચોથો એમસીક્યુ કે લંબાઈની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક આવે તો એ શું દર્શાવે છે? કે આકર્ષી પ્રકારનું બળ બતાવે છે, અપાકર્ષી પ્રકારનું બળ બતાવે છે. એટલે કે અહીંયા આપણે લખ્યું કે 2 સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ. બીજા ઓપ્શનમાં 2 અસમાન વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ. અસમાન એટલે એક ધન અને એક ઋણ. ત્રીજું છે બળ અને સંકોચન વચ્ચે કોઈ સંબંધ જ નથી. અને ચોથું આપણે લખ્યું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય સીધી રેખામાં હોતી નથી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ક્ષેત્ર રેખાઓ નજીક આવે છે. ધ્યાન રાખજો બરાબર, ક્ષેત્ર રેખાઓ નજીક આવે છે. જો અપાકર્ષણ થતું હોય તો ક્ષેત્ર રેખાઓ દૂર જાય અને આકર્ષી પ્રકારનું બળ હોય તો ક્ષેત્ર રેખાઓ નજીક આવે. એટલે અહીંયા લખ્યું કે જો 2 ક્ષેત્ર રેખાઓ દૂર જાય તો અપાકર્ષણ અને નજીક આવે, અહીંયા નજીક આવે છે તો આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે. એટલે કે આપણો જવાબ છે એ બી ઓપ્શન બનશે. હજી આગળનો 5મા નંબરનો જે એમસીક્યુ છે એ ઘણી વખતે ગુજકેટની અંદર પણ પૂછાતો પ્રશ્ન છે, અથવા તો એને જેડબલઈ હોય તો એવી કોઈ એક્ઝામની અંદર પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે એક અર્ધગોળો સમાન રીતે ધન વિદ્યુત ભારિત છે. એટલે ગોળાની અંદર પણ વિદ્યુત ભાર છે. તો ગોળાના કેન્દ્રથી દૂર તરફ આવેલા વ્યાસ પરના કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા ખાલી જગ્યા થાય. એટલે અહીં આપણે આકૃતિ લીધેલી છે તો કે અહીંયા કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું, કોઈ પણ જગ્યાએ આપણે બતાવી શકીએ છીએ.
શું બતાવી શકીએ છીએ તો કે કેન્દ્ર પર આપણે કોઈ એક વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર લીધું એટલે અહીંયા આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ લીધી તો ત્યાં વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પડશે એક કોસ ઘટક બીજો સાઇન ઘટક તો કે આ આપણો સાઇન ઘટક છે એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર મેં આ દિશામાં લીધું તો કે એના બે ઘટકો પડશે એક આપણે અહીંયા કલર બદલીએ એટલે થોડો ખ્યાલ આવે કે આ ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ આપણે તો કે એના બે ઘટકો છે ઈ સાઇન થીટા અને પાસેનો ઘટક એટલે કોસ થીટા તમે જોઈ શકો છો કે કોસ ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં આવ્યા જો પરસ્પર વિરુદ્ધ દિશા હોય અને મૂલ્ય સમાન હોય તો પરિણામી તો શૂન્ય થાય તો કયો ઘટક વધ્યો તો સ્વાભાવિક છે કે ઈ સાઇન થીટા ઘટક બે એક જ દિશામાં આવે છે તો કે વ્યાસ છે વ્યાસ કયો કહેવાય તો આપણે જાણીએ છીએ કે આને આપણે વ્યાસ કહીએ છીએ આડી જે લાઈન છે એને તો કે વ્યાસને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર વધ્યું એટલે આપણા વર્ણનની અંદર આપણે જો જોતા હોય તો કે વિદ્યુત ક્ષેત્ર E ના બે ઘટકો એક વ્યાસને સમાંતર ઘટક જેને આપણે E cos થીટા કહીએ છીએ બીજો વ્યાસને લંબ ઘટક જેને આપણે E sin થીટા કહીએ છીએ હવે આકૃતિ પ્રમાણે વિચારવાનું થાય તો કે આકૃતિમાં બે વિદ્યુત ક્ષેત્રો માટે ઘટકો દર્શાવ્યા છે તો અહીં સમાંતર ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તેથી તેનું પરિણામી શૂન્ય પરંતુ વ્યાસને લંબ ઘટક એક જ દિશામાં હોય છે તેથી વ્યાસને લંબ ઘટક આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે સમાંતર ઘટક તો શૂન્ય થઈ ગયા વિરુદ્ધ દિશા હોવાના કારણે હા અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે એ સિદ્ધાંત લાગુ પડે છે દાખલા તરીકે આવો કોઈ ગોળો હોય અને આખા ગોળાની અંદર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગોળામાંથી બહાર નીકળતી દિશામાં પણ કઈ દિશા તો કે ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે એ સિદ્ધાંત લાગુ પાડે છે ધ્યાન રાખજો ત્રિજ્યાવર્તી દિશામાં બહાર નીકળતી આ ધન વિદ્યુત ભાર હતો બહાર અને ઋણ વિદ્યુત ભાર હતો અંદર જતી દિશા તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આખા ગોળામાંથી નીકળતી હોય હા મારે અહીંયા અડધો જ ગોળો લેવાનો છે એટલે સ્વાભાવિક છે કે તમારે આટલેથી આટલું જ વિચારવાનું થાય હવે જે બે વિદ્યુત ક્ષેત્રો આપણે લીધા એના ઘટકો પાડી બતાવ્યા આગળના MCQ ની અંદર જો આપણે જોઈએ તો સમાન બાજુવાળા પંચકોણના દરેક શિરોબિંદુ પર q વિદ્યુત ભાર મૂકતા તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય માત્ર હજી એક પાછા આપણો પ્રશ્ન લીધો કે જો માત્ર 4 શિરોબિંદુ પર q વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય અને 4 ઉપર +q તથા 5મા શિરોબિંદુ પર -q વિદ્યુત ભાર મૂકવામાં આવે તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય આવો એક પ્રશ્ન આપણે અગાઉના લેક્ચરની અંદર પણ લીધેલો છે હા અહીંયા શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આપણે r ધારી લીધેલું છે ચલો હવે આના આપણે જવાબની અંદર જ જોઈએ છીએ ઓપ્શન તો આપણને મળવાના જ છે તો કે પહેલો આપણે એક પંચકોણ લીધો સમાન બાજુવાળો છે 5 શિરોબિંદુ A B C D અને E લીધા દરેક પર q વિદ્યુત ભાર મૂકીએ છીએ તો કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય સ્વાભાવિક છે કે ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં થાય એટલે કે આપણે A થી O તરફની દિશામાં થાય આવી જ રીતે B થી O ની દિશામાં થાય આવી જ રીતે C થી O ની દિશામાં થાય તમે જુઓ કે બધી જ દિશાઓ પરસ્પર વિરુદ્ધ બનવાની તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું થઈ જવાનું શૂન્ય થઈ જવાનું જેટલા શિરોબિંદુઓ હોય એના બધા જ પર જો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો પરિણામી કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય આવું આગળ પણ આપણે ચોરસનું ઉદાહરણ લઈ સમજાવેલું છે પંચકોણના પાંચેય ખૂણા ઉપર q વિદ્યુત ભાર મૂકતા કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે એટલે આપણો આ જવાબ બની ગયો પણ જો હમણાં મેં ઓપ્શન અહીંયા બીજો કીધો આપણે તો કે એવું કીધું કે 5માંથી માત્ર 4 ઉપર જ શિરોબિંદુ પર આપણે q વિદ્યુત ભાર મૂકીએ છીએ એટલે કે આકૃતિ નંબર 2 લીધી તો કે જેટલા શિરોબિંદુ હોય તેમાંથી એક શિરોબિંદુ પર વિદ્યુત ભાર ઓછો હોય 5 હોય તો 4 ચોરસ હોય તો 4 શિરોબિંદુ તેમાંથી 3 ઉપર જ જો મૂકીએ તો બધા જ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર
O થી E ની દિશામાં હોય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આમ હોય છે, કારણ કે અહીં વિદ્યુત ભાર છે નહીં. અને એનું મૂલ્ય તો કે kq/r², કારણ કે r એટલે કેન્દ્રથી આપેલા શિરોબિંદુનું અંતર આપણે લીધેલું છે. વાક્યરચના ખબર પડી ગઈ હશે કે 5 શિરોબિંદુ પૈકી 4 પર વિદ્યુત ભાર છે. એનો અર્થ કે kq/r², 5 એ 5 ઉપર મૂકો તો 0. હા, હજી આપણે શું કરવું છે કે 4 ઉપર પ્લસ q વિદ્યુત ભાર મૂકવો છે અને 5મા ઉપર માઇનસ q વિદ્યુત ભાર મૂકવો છે. આપણી આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો, 4 ઉપર પ્લસ q, 5મા ઉપર માઇનસ q. તો જવાબ શું થાય? તો જો મેં આ માઇનસ q ના મૂક્યો હોત તો આપણે ઉપરની આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હતું, તો કે O થી E ની દિશામાં હતું. હવે તમે માઇનસ q મૂકો તો એના કારણે પણ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં આવવાનું. એનો અર્થ કે બે દિશાઓ એક જ થઈ, તો કે સીધો સરવાળો થાય. એટલે E બિંદુએ માઇનસ q વિદ્યુત ભાર મૂકવામાં આવે તો બાકીના 5 વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર O થી E તરફ અને માઇનસ q નું વિદ્યુત ક્ષેત્ર પણ O થી E તરફ હોય છે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kq/r² થાય. એટલે કે આપણો જવાબ છે એ બી ઓપ્શન બનશે. હજી આપણે થોડું ફટાફટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમે વધુમાં વધુ MCQ પરીક્ષાની અંદર એટેન્ડ કરી શકો. આમાંથી પણ એક MCQ માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાયેલો છે. વિદ્યુત ભારની રેખીય પૃષ્ઠ ઘનતા. રેખીય પૃષ્ઠ અને કદ ઘનતાના એકમો ખાલી જગ્યા છે. હા, માર્ચ 2020 ની અંદર માત્ર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનો એકમ પૂછાયેલો, એટલે કે અહીંયા આપણે એક જ એકમ પૂછાયેલો, પણ મેં અહીંયા ત્રણે એકમો આવરી લેવાય અને એનું જોડકું કેવી રીતે બને, એટલે કે નીટની પરીક્ષાની અંદર આ રીતના પૂછાયેલા હોય છે, તો તમને એ વખતે નક્કી કરતા આવડવું જોઈએ. તો કે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. હા, dq/dl પણ લખાય, q/l પણ લખાય. તો કે એના ઉપરથી એકમ બને કુલમ્બ પ્રતિ મીટર. તમને 1, 2 અને 3 આપ્યા છે, એમાં તમે જોઈ શકો છો કે કુલમ્બ પ્રતિ મીટરનો નંબર 3 છે, એટલે આપણે એ નંબર લીધો 3 અહીંયા. ચલો હજી તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા માર્ચ 2020 માં MCQ પૂછાયેલો, તો કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. તો કે એના ઉપરથી એનો એકમ બને કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. એનો અહીંયા જો નંબર જોતા હોય તો એ 2 નંબરની અંદર છે, એટલે આપણે આનો નંબર લીધો 2. આવી જ રીતે વિદ્યુત ભારની કદ ઘનતા કે જેને આપણે રો વડે દર્શાવીએ છીએ કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી, એના ઉપરથી એનો એકમ બને કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. એનો અહીંયા ઓપ્શનમાં નંબર જોતા હોય તો 1 છે. હવે તમે જોઈ શકો છો કે જવાબનો જે ક્રમ છે એ 3 થી 1 તરફ જવાનો થાય, એનો કે 3, 2 અને 1. એટલે આપણે લખી શકીએ છીએ જવાબમાં 3, 2, 1, એટલે કે બી ઓપ્શન આપણો જવાબ સાચો થાય. આગળના 8મા નંબરના MCQ ની અંદર 6×10⁸ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર ખાલી જગ્યા જેટલો હોય છે. આ MCQ પણ માર્ચ 2020 ની અંદર પૂછાયેલો છે. વિદ્યાર્થી દોસ્તો, મેં હમણાં તમને કીધું કે આમાંથી ચોપડી બેઝ જે MCQ હોય એ 1-2 પૂછાતા જ હોય છે. હા, ગયા વખતે તો આની અંદરથી 3 MCQ પૂછાયેલા હતા, એટલે આ પણ માર્ચ 2020 ની અંદર પૂછાયેલો છે. તો કે Q બરાબર શોધવાનું છે. N બરાબર 6×10⁸ અને E બરાબર ઇલેક્ટ્રોન છે, એટલે માઇનસ વિદ્યુત ભાર લેવો પડે, તો કે -1.6×10⁻⁻19. હા, ઘણી વખતે વિદ્યાર્થીઓ કહેતા હોય કે ક્યારે સાહેબ ઋણ લેવું, ક્યારે ધન લેવું, તો તમે વિદ્યુત ભારના મૂલ્યો આપેલા છે એના ઉપરથી નક્કી કરી શકો છો કે જો એ ધન ઋણ બંને આપ્યા છે અને તમારે કોનો વિદ્યુત ભાર શોધવાનો છે કે ઇલેક્ટ્રોનનો, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો ઋણ જ હોય, પ્રોટોનનો વિદ્યુત ભાર ધન હોય, એટલે તમારે ઋણ નિશાની તો લેવી જ પડે. તો કે Q બરાબર Ne. તો કે n ની કિંમત, E ની કિંમત આપેલી ના હોય છતાંય આપણે જાણીએ છીએ 1.6×10⁻⁻19. ઇલેક્ટ્રોન છે એટલે ઋણ નિશાની આપણે લીધી. હા, આનો ગુણાકાર કરીએ છીએ એટલે -0.96 કુલમ્બ થાય, જે 0.96 એટલે 1.0 ની
આગળની કઈ કિંમત કહેવાય? હા, શું કર્યું તો કે 0.04 ઉમેરી દીધા કહેવાય. નજીકની કિંમત 0.9 એટલે 1. તો -1 કુલમ આપણો જવાબ થાય. આગળના MCQ ની અંદર જોઈએ તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુતીય અને ગુરુત્વીય બળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. દાખલા પરથી આધારિત આ MCQ છે. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન અલગ અલગ આપેલા છે. આવો એક બીજો પ્રશ્ન પણ થાય કે 2 પ્રોટોન હોય તો શું થાય? તો એ પણ પ્રશ્ન આપણે આગળ જોવાનો જ છે. તો અહીંયા આપણે ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોવા માંડીએ કે r અંતરે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો એના વચ્ચે લાગતું કુલંબિયન બળ અથવા વિદ્યુતીય બળ કહીએ છીએ. તો કે -ke²/r². પ્રોટોન હોય તો પ્લસ e લીધો, ઇલેક્ટ્રોન હોય તો માઇનસ e લીધો. આમ તો ઋણ નિશાનીની કોઈ જરૂરિયાત નથી, કારણ કે આપણે બળના મૂલ્યોનો ગુણોત્તર જોઈએ છે, ધન ઋણ તો જોઈતું નથી. છતાંય આપણે અત્યારે હાલ લીધું, પછી માનાંક આપણે કરી દઈએ છીએ. તો કે ગુરુત્વાકર્ષી બળ Fg બરાબર માઇનસ, આપણને પ્રશ્ન થાય સાહેબ કે માઇનસ લીધું, તો ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે, અને આકર્ષી પ્રકારનું બળ હોય તો ઋણ જ હોય. હા, અહીંયા આપણે ઉપર પણ ઋણ નિશાની લીધેલી છે. તો કે G mp પ્રોટોનનું દળ, me ઇલેક્ટ્રોનનું દળ અપોન r². હવે આપણે ફટાફટ શું કરવું છે? તો કે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર લેવો છે. અને જો ગુણોત્તર લેવો હોય તો કે Fe/Fg પણ મૂલ્ય લેવું છે, એટલે માનાંક. તો કે Ke²/Gmp_me અપોન r² ઉડી જાય, ગુણોત્તર છે એટલે છેદનું પદ ઉપર r² જતું રહેશે. Ke²/r² છે એટલે r² ઉડાડી દીધું. હા, હવે મૂલ્ય મૂકવાના થાય. તો કે G બરાબર ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક છે, કે જેની કિંમત 6.67 × 10⁻11 થાય. mp પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31. આ ઘણી વખતે 9.1 પણ લખેલું હોય છે, પણ મોટા ભાગે આપણે 9.11 લઈશું, જેથી કરીને કેમિસ્ટ્રી અને ફિઝિક્સની અંદર પાછળના પાઠની અંદર પણ 9.11 લીધેલું જ છે, એટલે કોમન રહે એટલા માટે આપણે 9.11 જ લઈએ છીએ. તો આ બંને બળનો ગુણોત્તર આપણે જ્યારે શોધતા હોઈએ તો 0.227 × 10⁻40. હવે આપણે ઘાતને ફેરવવી પડશે, કારણ કે ઉપર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એવો જવાબ નથી. તો કે માટે Fe/Fg માનાંકમાં તો કે 2.3 × 10⁻39. હા, અહીંયા આપણને રકમની અંદર થોડુંક 2.4 આપેલું હતું. આ પણ માર્ચ 2020 ની અંદર MCQ પૂછાયેલો છે. તો કે 2.3 × 10⁻39, એટલે કે આપણો બી ઓપ્શન થાય. હજી આપણે આગળ એક MCQ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ. વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા છે. આ પણ ગુજકેટમાં પૂછાઈ શકે એવો MCQ છે, એટલે બોર્ડની પરીક્ષા માટે આપણા માટે IMP કહી શકાય. તો કે Kp સદિશ અપોન a³ લેવાય, માઇનસ Kp સદિશ અપોન a³ લેવાય, કે Kp સદિશ અપોન a² અથવા માઇનસ Kp સદિશ અપોન a². તો વિદ્યુત ડાયપોલ હોય તો એની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે સદિશ E બરાબર માઇનસ p/4πε0. કૌંસની અંદર r² પ્લસ a²√3/2. બહુ રેર કેસની અંદર આપણે આ સૂત્ર લેતા હોઈએ છીએ, તમે સમજી શકો છો. r એટલે શું? તો કે મધ્ય બિંદુથી આપેલા બિંદુનું અંતર વિષુવ રેખા ઉપર, બરોબર છે. એ એટલે શું? તો કે ડાયપોલના બે વિદ્યુત ભારો પૈકી અડધું અંતર, અથવા કેન્દ્રથી કોઈ એક વિદ્યુત ભારનું અંતર, એટલે જેને આપણે સ્મોલ a કહીએ છીએ. હવે આપણે શોધવું છે ક્યાં? તો કે ડાયપોલના મધ્ય બિંદુ પર શોધવું છે, એટલે કે r બરાબર તો 0 થાય, કારણ કે કેન્દ્રથી અંતર જ આપણે લેવાનું ના થયું. એટલે કે ડાયપોલના કેન્દ્ર માટે r બરાબર 0 લેતા. તો કે સદિશ E બરાબર માઇનસ સદિશ p/4πε0 × a³. હજી આપણે 1/4πε0 કાઢી નાખો એટલે k આવશે. તો કે માઇનસ Kp સદિશ અપોન a³. તો કે આપણો જવાબ બી ઓપ્શન આવશે. આવો જ MCQ આપણે આગળ પણ એક જોયેલો હતો. એમાં બે ધન વિદ્યુત ભારો હોય
તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બેની વચ્ચેના બિંદુએ શૂન્ય થાય. પણ જો એક ધન અને એક ઋણ હોય તો મેં તમને આગળ પણ કીધેલું છે કે વધારે વિદ્યુત ભારથી દૂર અને ઓછા વિદ્યુત ભારની નજીક પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હોય છે. પણ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર ઓછા વિદ્યુત ભારથી એટલે વધારે વિદ્યુત ભારથી દૂર પણ જો બંનેની વચ્ચે બિંદુ નથી. આ પી બિંદુ ક્યાં છે તો તમે જોઈ શકો છો અહીંયા. વધારે એટલે કે 16 માઇક્રોકુલમ થી દૂર. કેટલું દૂર તો કે તમને રકમમાં શું આપ્યું છે તો કે 16 માઇક્રોકુલમ અને -9 માઇક્રોકુલમના બે બિંદુવત વિદ્યુત ભારો હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર છે. હા, સેન્ટીમીટરમાં અંતર છે એટલે મેં અહીંયા મીટરમાં ફેરવી દીધું. ના ફેરવ્યું હોય તો પણ જવાબ આની અંદર આવી જાય છે, પણ આપણે એવું કરવાનું નહીં. દર વખતે ફેરવી જ દેવાનું, કારણ કે વિદ્યુત હોય, વિદ્યુતીય રાશિઓ હોય એટલે એને એમકેએસમાં લાવી જ દેવાની અથવા એસઆઈ યુનિટમાં લાવી જ દેવાની. તો જુઓ કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો કે 0.10 મીટર. હવે શું ધારી લીધું કે પી બિંદુ જે છે આપણું એમાં કેમ અહીંયા જ લીધું આપણને પ્રશ્ન થાય તો કે ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં એટલે આ દિશા લીધું, કારણ કે પી બિંદુ આપણું અહીંયા છે. ઋણના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હશે, કારણ કે મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. વધારે વિદ્યુત ભાર હોય, વધારે મૂલ્યનો વિદ્યુત ભાર હોય તો દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર ઓછું થાય અને ઓછો વિદ્યુત ભાર હોય તો નજીકના અંતરે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયું. પણ તમે હમણાં જ કીધું એ પ્રમાણે કે જો બંને ધન વિદ્યુત ભાર હોત તો બંનેને જોડતી રેખા પર વચ્ચે ક્યાંક શૂન્ય હોત. બંને વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર ક્યાંક બિંદુ આપણે લેવાનો થાય. એક્ઝેક્ટ મધ્યમાં એવું નહીં, પણ બે વિદ્યુત ભારને જોડતી રેખામાં બે વિદ્યુત ભારની વચ્ચે ક્યાંક. જ્યારે એક ધન અને એક ઋણ હોય તો બંને વિદ્યુત ભારથી બાજુ ઉપર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં આપણું મૂલ્ય શૂન્ય થાય. ચલો હવે ગણતરી કરતી વખતે સૂત્રમાં પણ થોડો ફેરફાર થઈ જશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E = kq/r². r એટલે શું તો કે આપેલા બિંદુથી વિદ્યુત ભારનું અંતર. તો કે પહેલા વર્ણનાત્મકમાં થોડું લખીએ કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. માટે E1 = E2. તો કે Q1 ના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને Q2 ના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો કે Q1 થી P નું અંતર કેટલું તો કે 0.10 - x અથવા 0.1 - x. એટલે આપણે સૂત્રમાં લખ્યું કે Q/r² પરથી k q ની જગ્યાએ 16/r² એટલે કે 0.1 + x². તો કે હા, માઇક્રોમાં છે એટલે 16 × 10⁻6 લખવી જોઈએ, પણ સામે 9 પણ માઇક્રોમાં છે એટલે એ પણ 10⁻6 થવાની, એ બંને ઉડી જવાના. હા, તો અહીંયા k 9 એટલે Q2 ની કિંમત 9 માઇક્રો 10⁻6 બે બાજુથી કાઢી નાખી /x². કેમ x²? તો કે 9 માઇક્રોકુલમ થી P બિંદુ x અંતરે છે. હવે અહીંયા k તો બંને બાજુથી ઉડી જશે, તો કે 16/9 = 0.1 + x/x². શું કર્યું તમે સમજી ગયા હશો. 9 ને આપણે છેદમાં લાવી દીધા, 0.1 + x છે એને અંશમાં લાવ્યા. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, તો કે 4/3 = 0.1 + x/x. ચોકડી ગુણાકાર આપણે કરી શકીએ છીએ, તો કે 4x = 0.3 + 3. 3 નો ગુણાકાર ઉપરની સાથે કરો એટલે 0.3 + 3x થાય. હજી આ 3x છે એને આપણે પાછું ડાબી બાજુ લઈ જઈએ તો માટે x = 0.3 મીટર. આપણને રકમની અંદર જોઈએ તો જવાબ બધા સેન્ટીમીટરમાં આપેલા છે. હા, પાછું એ પણ જોવાનું કે કયો જવાબ શું માંગ્યો છે. તો અહીંયા જોઈએ તો કે -9 માઇક્રોકુલમ થી અંતર શોધવાનું કીધું છે. તો અહીંયા આપણે આકૃતિમાં એ જ ધાર્યું છે કે -9 થી તો કે x અંતર છે એટલે આપણો x એ જ જવાબ બનશે. ઘણી વખતે +16 માઇક્રોકુલમ થી અંતર કેટલું થાય
તો તમારે 0.10 વત્તા 0.3 મીટરની અંદર એટલે કે 40 સેન્ટીમીટર થાય. આ પણ ધ્યાન રાખવાનું. આગળના MCQ ની અંદર જોઈએ તો કે ચોપડી પર આધારિત MCQ છે એટલે આવો પ્રશ્ન થોડો બદલીને મૂકવો હોય MCQ તો પણ મૂકી શકાય, અથવા ગુજકેટની પરીક્ષામાં પૂછવો હોય તો પણ આવો પ્રશ્ન પૂછી શકાય કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી 2 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁸ ન્યૂટન પ્રતિ કુલંબ હોય તો રેખીય વિદ્યુત ભાર ઘનતા ખાલી જગ્યા પણ એકમ તમે જુઓ તો કુલમ પ્રતિ મીટર થાય પણ એને માઇક્રો આગળ મૂકી દીધું છે એટલે 10⁻6 પહેલાથી અંદર લઈ લીધી છે. તો કેવી રીતે ગણી શકાય? બહુ સહેલો દાખલો છે, માત્ર એક જ સૂત્ર પર આધારિત છે અને એ સૂત્ર મૂકી અને આપણે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવી અને જવાબ મેળવી શકીએ છીએ. તો કે R બરાબર 2 × 10⁻2 મીટર. હજી E બરાબર તો કે 3 × 10⁸ ન્યૂટન પ્રતિ કુલમ. લેમ્બડા બરાબર શોધવાનું. તો કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારના કારણે લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો કે E બરાબર 2k λ/r. શોર્ટ સૂત્ર છે, આગળ મેં કીધેલું છે. નહીં તો આપણે k કાઢી નાખીને 1/4πε0 મૂકી શકીએ છીએ કે λ/2πε0r પણ સૂત્ર થાય. પણ આ સહેલું પડશે એટલે આપણે આમાંથી લેમ્બડાને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો કે E × r/2k મૂલ્યો મૂકીએ છીએ તો લેમ્બડાની કિંમત આવે છે 0.333 × 10⁻³ કુલમ પ્રતિ મીટર. પણ આપણે જો ઓપ્શનની અંદર જોઈએ છે તો 0.333 તો છે જ નહીં, તો માઇક્રોમાં જવાબ લાવવો પડશે એટલે 333 × 10⁻6 કુલમ પ્રતિ મીટર થાય. હા, 10⁻6 પણ કાઢી નાખીને એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ? તો કે માઇક્રો. તો કે માટે લેમ્બડા બરાબર 333 માઇક્રો કુલંબ પ્રતિ મીટર, એટલે કે આપણો ઓપ્શન બનશે A. આગળના MCQ ની અંદર જોઈએ તો આ પણ ગુજકેટની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, પણ વધારાના સ્વાધ્યાયનો આ દાખલો છે એટલે એના આઈડિયા, એનું લોજિક કામમાં આવે એટલા માટે આપણે આ MCQ ને અહીંયા લીધેલો છે. તો કે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું તેલનું એક ટીમ્પું 2.55 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્ર દ્વારા સ્થિર થાય છે. જો તેલની ઘનતા 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો આ તેલના ટીમ્પાની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર થાય. હા, બધું જ MKS માં આપ્યું છે, પરંતુ ઘનતા જે છે એ આપણને CGS માં આપી છે. તો કે N બરાબર 12. હવે Q બરાબર E બરાબર 1.6 × 10⁻19 કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર લીધો આપણે. જરૂર પડશે એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણને આપ્યું છે 2.55 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર. ઘનતા ρ બરાબર 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો કે 1.26 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આગળ પણ મેં સમજાવેલું છે કે કેવી રીતે આ 10⁻³ થઈ જાય છે ગ્રામનું કિલોગ્રામમાં અને સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ કરવાનું થાય. ત્રિજ્યા R બરાબર શોધવાનું છે. તો કે સ્થિર સંતુલન માટે QE બરાબર mg. કોઈ એક બુંદ હોય તો કે નીચે તરફ જેટલું બળ લાગતું હોય, ધારો કે આ બુંદ છે તો કે નીચે તરફ જેટલું બળ લાગતું હોય એટલું જ ઉપર તરફ જો બળ લાગે તો એ બુંદ આપણું સ્થિર થાય. નીચે તરફ કેટલું બળ લાગે તો કે વજન બળ mg ફિક્સ જ હોય. તો કે તમે એવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો કે એના કારણે એ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ છે એ ઉપર તરફ હોય. તો કે QE બરાબર mg થાય ત્યારે એ સ્થિર સંતુલનમાં એ ટીમ્પુ રહે. હવે m તો આપ્યું નથી, એની જગ્યાએ ઘનતા આપી છે. તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે દળ બરાબર ઘનતા ગુણ્યા 4/3 πr3 બુંદનું કદ લીધું. હવે Q બરાબર n લીધું કારણ કે અહીંયા સંખ્યા આપેલી છે ઇલેક્ટ્રોનની એટલે. તો માટે આમાંથી આપણે r3 ને સૂત્રનો કરતા બનાવી દઈએ અને જો એમાં કિંમતો મૂકીશું તો કે 0.947 × 10⁻18 આવશે. હવે આપણે ઘનમૂળ કાઢવાનું થાય.
જો ઘનમૂળ કાઢવું હોય તો 10 ની ઘાત છે એ 3 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ અને છે અહીંયા. તો આપણને ફાયદાકારક છે. જો ના હોય તો આપણે એને ફેરવવી પડે. તો કે ઘનમૂળ કાઢીએ છીએ તો કે r બરાબર 0.9820 ગુણ્યા 10 ની -6. કેલ્ક્યુલેટર વડે આપણે 0.947 નું ઘનમૂળ કાઢવાનું થાય. હા, આપણને મીટરમાં ત્રિજ્યા આપેલી છે અથવા અહીંયા ઓપ્શનની અંદર જોઈએ તો 0. છે જ નહીં, 9 થી જવાબ છે. એટલે આપણે એનું રૂપાંતરણ કરીએ તો કે r બરાબર 9.820 ગુણ્યા 10 ની -7 મીટર. એટલે કે જવાબ આપણો એ ઓપ્શન બનશે.